મારો ભાઈબંધ રાતના અગરબત્તી કરતો તો હું હવારના ઉઠીને ઝોલા ખાવા માંડ્યો. ખીચ ચડી હતી એક જવા દીધી. અચ્છા નહીં આવું તું આગળિયો જ મારી દીધો. તો જૂનું ટકટરિયું દેખાઈ ગયું. અહીંયા એક ભાઈ વાતું કરતો તો મારા ભેરું કોક આવતું તું તો હું અહીંયા દોડવા માંડ્યો. અહીંયા નારિયેલ પડ્યું તું એક મારી પાટું. अलग ही लेवल का बंदा था. તડકો લાગ્યો વાળ જ બગડી ગયા. ઓલો નહોતા વધતા એવાનું માર્યો પાણામાં પગ જ ભાંગી ગયો. ખૂતો તો નીંદરમાં હાલવા માંડ્યો. કુતરાને આવું હતું મેં દેલો જ બંધ કરી દીધો. अलग ही लेवल का बंदा था. બારણે નીકળ્યો તો જોયું તો 3 ટાંગા વાળો કૂતરો. એક ટાંગો તો ગાયબ થઈ ગયો. તો સિયા ટાયર વાળી ફંટી દેખાણી, પછી ભીડેનું કૂટર દેખાણું સખારા. તો 2 જણા ગાભો મારતો હતો ગાડીમાં. નળી ચાલુ કરીને પાણી ચાલુ કરી દીધું. નળી કરીને જોયું તો અંધારું થઈ ગયું, કારું બંબર. મારો ભાઈબંધ દાણા જતો તો ચોખ્ખો આવી ગયો વધાવો. अलग ही लेवल का बंदा था. પીઠો મોઢું જોઈને ગયું ને કૂતરાનું ગરું દબાવી નાખ્યું. પાછો ગયો, પાછું માથું જ બગાડી નાખ્યું. પાછું વોશિંગ મશીન પાસે ગયો, આવડ્યું જ નહીં. ધારિયામાં ગયો, કલાક સુધી વિસાર્યું. કલાક પછી લુગડા બદલાવ્યા. બારણે નીકળીને તડકો હતો. ક્રેન જાતી હતી, આને કહેવાય ક્રેન. તો સંપલું તૂટી ગયું. अलग ही लेवल का बंदा था. તો બસ આવી, બસ ની અંદર થી બાઈ ઉતરી. તો સકડો રિક્ષા જતી હતી, એની અંદર શાયર જતી હતી. તો આને કહેવાય કૂતરો મારા હમો આવ્યો, મેં એને જવા દીધી 2. આને કહેવાય ગાય, આને કહેવાય ખૂટીયો. બગીચો નારેલી ચીકુ, આને કહેવાય રેલગાડીની ફાટક. અને કેરિયલ વાળું હોન્ડા કહેવાય. આ સાઈન હોન્ડા કહેવાય. આ હામડો ગાભો મારે કહેવાય. अलग ही लेवल का बंदा था. પછી નવા હોન્ડા ઉપર હું બેહી ગયો ને પછી આજનો મિની બ્લોગ જ પૂરો.